મને એક એવી ઈચ્છા હતી કે હું દવાખાને નહીં પણ હું બગદાણા ગામ મુકામે આવી, જેથી આજુબાજુના તમામ આખા પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડ્યો. કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખું નવનીતભાઈ સાથે ઉભો છે. 18 વર્ષને એક ઉત્તમ ઉદાહરણ આપી શકે ને એવો ઇતિહાસ આ કોળી સમાજે બનાવ્યો છે. હેલો મિત્રો, નમસ્કાર. બગદાણા બબાલ મામલે કોળી સમાજની મોટી ચીમકી સાથે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરાએ 300 થી વધારે ગાડીઓ સાથે બગદાણામાં નવનીતભાઈ બાલદિયાના ખબર અંતર પૂછ્યા અને એક ચર્ચા જે ખૂબ જ થઈ રહી છે કે નવનીતભાઈ બાલદિયા અને મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા સાથે અંગતમાં જે વાતચીત થઈ છે તે શું થઈ છે અને સાથે ભૂતકાળમાં ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચિત એવી ઘટના, જે ઘટનાના કારણે પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને રાજીનામું મોકલી દીધું હતું, એ પણ એક કોળી સમાજના દીકરીની ઘટના હતી. તો એ સંપૂર્ણ ઘટના સાથે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીએ મીડિયા સાથે શું વાતચીત કરી અને હાલ બગદાણાની બબાલ મામલે શું નવા અપડેટ છે, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવો ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. બગદાણા નવનીતભાઈ બાલદિયાની ઘટના વધુ ને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, કારણ કે આજે સોશિયલ મીડિયામાં એવા પણ મેસેજ વાયરલ થયા છે, જો 15 તારીખ સુધીમાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય નહીં મળે, જે કોળી સમાજની માંગણી છે એ સંતોષવામાં નહીં આવે, તો બગદાણા ધામ ખાતે સમાજના આગેવાનો છે જીવન ટૂંકાવવાની ચીમકી આપી છે, જે તમે સોશિયલ મીડિયાના મેસેજના સ્ક્રીનશોટ જોઈ શકો છો. અમે કોઈ પુષ્ટિ કરતા નથી, પરંતુ જો આવું કંઈ હોય તો ગુજરાત પોલીસ ગૃહ વિભાગ છે સતર્ક રહે, આવા કોઈ અણબનાવ ન બને, બાદમાં પૂરા ગુજરાતમાં આ ઘટના છે મોટું સ્વરૂપ ધારણ ન કરે. વધુમાં 10 તારીખે ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશભાઈ સોલંકી છે એ 350 થી વધારે ગાડીના કાફલા સાથે બગદાણા નવનીતભાઈ બાલદિયાના ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચ્યા અને સ્પષ્ટ શબ્દોમાં મીડિયા સામે અને ત્યાં સમાજના આગેવાનો યુવાનોને સંબોધતા સ્પષ્ટ કહી દીધું, સમાજનો જે ધ્યેય છે તે જરૂર પૂરો થશે. નવનીતભાઈ બાલદિયાને 110% છે ન્યાય મળશે. સામે કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે. આ 2 થી 3 શબ્દો છે એ ખૂબ કહી જાય છે. સાંભળો, મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશભાઈ સોલંકી મીડિયા સાથે શું વાતચીત કરી. દિવ્યેશભાઈ, શું કહેશો આજે તમે અહીંયા નવનીતભાઈની મુલાકાત માટે પહોંચ્યા છો? અત્યારે હાલ જે પ્રમાણે સમાજ સૌ પ્રથમ પહેલા તો બગદાણા ગામનો ભજનદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે. દિવ્યેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે, જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો, કેટલી અપેક્ષા આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા
એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. કોરી સેના છે, અખિલ ભારતીય કોરી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, વિશ્વાસ છે એને કઈ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે? સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. ભાઈ, નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સામે આવ્યું છે કે જે મદદગારો છે જી, કે એની તરફ એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખો નવનીતભાઈ સાથે ઉભો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. મુકામે આપ સૌ આવડી મોટી સંખ્યામાં તમામ આગેવાનો અમારી સાથે પધાર્યા અને આપણે સૌ આ સમાજના દીકરાના કારણે ખરેખર એક તો બિરદાવજો કે આપણે સૌ જે આખો સમાજ ભેગો થયો છે જે આવી જાગૃતતા લાવ્યા છીએ એ બદલ આખા સમાજના તમામ આગેવાનોનો, યુવાનોનો, મારા વડીલોનો ખરેખર હું આભાર માનું છું. આજ 18 વર્ષને એક ઉત્તમ ઉદાહરણ આપી શકે ને એવો ઇતિહાસ આ કોળી સમાજે બનાવ્યો છે. એટલે સમાજના દીકરા તરીકે ખૂબ હું આનંદ અનુભવું છું. સાથે જ આ જે ઘટના થઈ છે અને આપણે સૌ જાણીએ છીએ આપણા વાલા નવનીતભાઈની, પુરુષોત્તમભાઈ સોલંકીએ અને સમાજના તમામ મુખ્ય આગેવાનો હંમેશા એની ચિંતા લેતા હોય છે. એટલે બધા આગેવાનો આની ચિંતાને લઈ અને આજે એમના વતી, પુરુષોત્તમભાઈ સોલંકી વતી હું એમની ખબર કાઢવા આવ્યો છું. મને એક એવી ઈચ્છા હતી કે હું દવાખાને નહીં પણ હું બગદાણા ગામ મુકામે આવી, જેથી આજુબાજુના તમામ આખા પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડ્યો. એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે અને મને ચોક્કસ પૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% આપણે જે ધ્યેય આપણે રાખ્યો છે એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. તો જે રીતે તમે સાંભળ્યું, સમાજને ન્યાય અપાવવા માટે જે પણ કરવું પડે કરવા માટે સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો છે તૈયાર છે. આ બગદાણામાં સૌથી મોટો ત્રીજો કાફલો છે. અગાઉ સુરતથી 200 થી 250 ગાડીઓના કાફલા સાથે બગદાણા પહોંચ્યા હતા. એ બાદ બોટાદથી પણ 100 થી વધારે ગાડીઓના કાફલા સાથે નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે છે પહોંચ્યા હતા. અને બાદમાં મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરાનો ખુદ કાફલો છે, જેમાં 300 થી 50 થી વધારે ગાડીઓ. અને એ જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે સોમનાથમાં. તો એ નારાજગી એ સમાજના નેતાઓમાં પણ છે, સમાજના આગેવાનોમાં પણ છે. સોમનાથના કાર્યક્રમના બહિષ્કાર કરવાની પણ વાતચીત સમાજોના અને સોશિયલ મીડિયાના ગ્રુપોમાં છે વાતચીત થઈ રહી છે. અને દિવ્યેશભાઈ સોલંકીએ જે મીડિયા સાથે વાતચીત કરી, બાદમાં એકાંતમાં નવનીતભાઈ બાલદિયા સાથે જે વાતચીત કરી અને વાતચીત બાદ તરત દિવ્યેશભાઈ સોલંકી છે બગદાણા મંદિરે પહોંચે છે, ત્યાં ટ્રસ્ટ સાથે છે વાતચીત કરે છે. તો એ દિવ્યેશભાઈ સોલંકી અને નવનીતભાઈ બાલદિયા સાથે એકાંતમાં શું વાત થઈ, શું નવનીતભાઈએ જે બગદાણા મંદિરની આસપાસ જે સમાજના લોકોને પરેશાની થઈ રહી છે તેની વાતચીત કરી. કેમ કે દિવ્યેશભાઈ સોલંકી નવનીતભાઈ બાલદિયાને મળ્યા બાદ છે એ બગદાણા આશ્રમે પહોંચે છે અને જે કઈ કાર્યાલય છે ત્યાં ઘણો સમય વહીવટકર્તાઓ સાથે વાતચીત પણ કરી હતી. અને વધુમાં પુરુષોત્તમભાઈ સોલંકી ના ભૂતકાળ
બગદાણમાં અગાઉ આવી ઘટના કોઈ બની છે કે કેમ? તો હા, 2007માં એ જૂનાગઢના દાતાર ટેકરી પાસે કોળી સમાજની એ દીકરી 15 વર્ષની ચાંદની અને તેની મિત્ર બંને છે પ્રથમ ગાયબ થાય છે. જૂનાગઢની દાતારની ટેકરી પર 15 વર્ષની કોળી સમાજની દીકરીને છે મારી નાખવામાં આવે છે અને સાથે તેની બેનપણી તેની મિત્ર તેના પર છે બળાત્કાર કરવામાં આવે છે. આ ઘટના 13 મે 2007માં બની. એ સમયે પુરુષોત્તમભાઈ સોલંકી છે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મત્સ્ય ઉદ્યોગ સંભાળી રહ્યા હતા. એ સમયે આ ઘટનાની જાણ થતા જ સરકાર પર આ દીકરીને ન્યાય મળે અને ઝડપથી તપાસ થાય તેવું દબાણ છે કરે છે. આરોપીઓ સટકી ન જાય અને એ સમયે પૂરા ગુજરાતમાં કોળી સમાજમાં આક્રોશ. કોળી સમાજ રસ્તા પર ઉતરે છે અને તપાસ એજન્સી પર દબાણ લાવવા માટે પુરુષોત્તમ સોલંકીએ તે સમયે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું છે એ મોકલી દીધું હતું. એ જ વાત હાલ આવી રહી છે કે શું સરકાર તરફથી કોઈ નિવેદન નથી, જેના પર આક્ષેપ લાગી રહ્યા છે તેનું પણ કોઈ નિવેદન નથી અને કોળી સમાજના રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, તનતોડ મહેનત કરી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય મળે, પરંતુ કોઈ હલચલ જોવા મળી રહી નથી. શું ફરી એક વખત ગુજરાતના કોળી સમાજના એ ધારાસભ્યોને એ સાંસદોને રાજીનામાની ચીમકી આપવી પડશે? એ સમયે પુરુષોત્તમ સોલંકીએ એ દીકરીને ન્યાય અપાવ્યો હતો. એ બંને આરોપીને મુંબઈથી પકડવામાં આવ્યા હતા. શું આજે આ બગદાણાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળશે કે કેમ? આવા કિસ્સાઓ પુરુષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકીના પણ છે. અક્ષરધામમાં જે આતંકવાદી હુમલો અને તેની એકમાત્ર રિવોલ્વર લઈ અને આતંકવાદી સામે છે બાદ ભીડવા માટે હીરાભાઈ સોલંકી એકલા છે દોડી ગયા હતા. એટલે જે ચીમકી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી છે કે જો નવનીતભાઈને 15 તારીખ પહેલા કોઈ ન્યાય મળતો નથી, કે જે કોળી સમાજની માંગણી છે એ સંતોષાતી નથી, નવનીતભાઈની જે માંગણી છે એ સંતોષાતી નથી, એ તરફ છે એ તપાસ થતી નથી, તો સમાજના અમુક આગેવાનો એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે નામ સાથે કે અમે જીવન ટૂંકાવવાના કે અમે આત્મવિલોપન કરીશું. તમારું શું કહેવું છે? શા માટે આ વિલંબ થઈ રહ્યો છે? શું સરકાર કોઈને બચાવી રહી છે? શું કોળી સમાજની જે માંગણી એ મુજબ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળશે કે કેમ? શું આ વખતે પણ ધારાસભ્યોએ, મંત્રીઓએ છે રાજીનામા મોકલવા પડશે ત્યારે સરકાર જાગશે, ત્યારે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળશે? આ દરેક વાત પર તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઈક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.